ચોમાસાની સત્તાવાર પૂર્ણાહુતિ થયા બાદ માર્ગોને દુરસ્ત બનાવવા માટે અને કેટલીક જગ્યાએ નવા માર્ગો બનાવવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે। આ સમયે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ખોડિયાર મંદિરના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીં 2 કિલોમીટરની લંબાઈનો આરસીસી માર્ગ બનશે, જે માટે અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આજે લગભગ 373 લાખના ખર્ચે આ ચોકડીથી ખોડિયાર મંદિર સુધીનો આરસીસી નવો રોડ બની રહ્યો છે અને સાથે સાથે બંને બાજુ બ્લોક પેવિંગના પણ કામ થશે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રસ્તા ઉપર કોઈ કીચડ ન થાય તેનું પણ ખૂબ તાકીદે અમે ધ્યાન રાખ્યું છે। પાણીનું લેવલ પણ સરળ રીતે નીકળી જાય એના માટે પણ આયોજન કરેલ છે, જેથી કરીને આ 100 ફૂટના ભવનાથ મંદિરથી લઈને ખોડિયાર મંદિર સુધીનો જે આ રસ્તો છે એ ખૂબ જ વિકસિત અને પ્રમાણમાં 10 મીટર પહોળો અને લગભગ 2.5 કિલોમીટર પર લાંબો જેટલો આ પ્રજાને સુવિધા ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે। ત્યારે આજે આપ સૌ જોઈ રહ્યા છો, પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી છે। અમે પણ આજે આ પ્રજાની લાગણી જોડે આનંદ જોડે જોડાયા છીએ।